નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના પ્રકરણ 7 સામાજિક આંદોલન એ પાઠમાં સામાજિક આંદોલનનો અર્થ અને તેના લક્ષણો એ બે મુદ્દા વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો સૌપ્રથમ સામાજિક આંદોલન. હવે સામાજિક આંદોલન વિશેની આપણે થોડીક સમજૂતી મેળવી લઈ. તો સૌપ્રથમ તો સામાજિક આંદોલન ત્યારે જ થઈ શકે છે કે ક્યારેક પરિવર્તન છે એ પરિવર્તન સમાજના લોકોને માન્ય ન હોય ત્યારે લોકો છે એનો અસ્વીકાર કરે છે, અને ક્યારેક એ પરિવર્તન સાથે એ સમાયોજન સાધી શકતા નથી અને આંદોલન કરે છે. તો એ જે આંદોલન છે એ શું કોને કહેવાય, કોને સામાજિક આંદોલન કહેવું, એ અને સામાજિક આંદોલનના લક્ષણો કયા છે એના વિશેની આપણે સમજૂતી આગળ જોઈએ. તો સામાજિક આંદોલનનો અર્થ એ સમજીએ કે સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે, સમાજને અસર કરે છે. મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે, પરંતુ લોકોની અપેક્ષાઓ અને દૃષ્ટિકોણ છે એ બદલાઈ જતાં કેટલીક વખત જે પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ છે એને પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે. પરંતુ અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે લોકોના કામચલાઉ અને છૂટાછવાયા પગલાંને સામાજિક આંદોલન કહી શકાય નહીં. હવે અહીં આપણે સમજાવે છે કે સામાજિક આંદોલન છે એની એક સામાજિક પ્રક્રિયા છે, સમાજને અસર કરે છે. નવી જે જૂની છે એ જીવન પદ્ધતિને બદલે નવી જીવન પદ્ધતિ છે એને પ્રસ્તાવિત કરવા માટે સામૂહિક પગલું લેવાના થાય છે ત્યારે એ સામાજિક આંદોલન છે એમ કહી શકાય. પરંતુ લોકો કામચલાઉ કે છૂટાછવાયા પગલાંને ભરે છે તો એને સામાજિક આંદોલન છે એ કહી શકાતું નથી. હવે એના માટે જુદા જુદા સમાજશાસ્ત્રી છે એણે જુદી જુદી સામાજિક આંદોલન છે એના વિશેની વ્યાખ્યા આપેલી છે. તો એ આપણે આમાં જોઈએ તો બ્રૂમ અને સેલ્ઝનિક છે એણે અને નિસ્બેથ એ બંને જે સમાજશાસ્ત્રી છે એણે વ્યાખ્યા આપેલી છે. તો એમાંથી બ્રૂમ અને સેલ્ઝનિક છે એ સામાજિક આંદોલનની કઈ રીતે સમજાવે છે જોઈએ. તો લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય છે. જો સમજશો વિદ્યાર્થી મિત્રો કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત એટલે કે સાથે મળીને એકસાથે ઘણા સમૂહમાં લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે એવા સામૂહિક પગલાં છે એને સામાજિક આંદોલન કહેવાય. સરળ છે, બ્રૂમ અને સેલ્ઝનિક છે એણે વ્યાખ્યા સરળતાથી કે લોકોનું એવું સામૂહિક પગલું છે કે જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન. સ્ત્રી આંદોલનો છે, યુવાનો છે આંદોલનો અમુક કરે છે, પછી ખેડૂતના આંદોલન છે અત્યારે હાલમાં એ જે ચાલે જ છે. તો આવા ઘણા બધા અલગ અલગ આંદોલનો છે એ કે જેમાં એક સાથે ઘણા બધા લોકો છે એ સંગઠિત થઈ લાંબા સમય સુધી એ આંદોલન ચાલે છે. તો આવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય છે. એટલે કે સમાજના પ્રવર્તમાન દૂષણો દૂર કરવા અને નવી જીવન પદ્ધતિ છે એ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું કોઈ સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય છે. જે ઉપરનો મુદ્દો છે એને વિસ્તૃત રીતે સમજાવે છે કે દૂષણો દૂર કરવા માટે અથવા તો જે જૂની રીત છે એ રીતને બદલે નવી જીવન પદ્ધતિ છે એ પ્રસ્થાપિત કરવા માટે એ લોકો સંગઠિત થઈ ભેગા થઈ અને લાંબા સમય સુધી પ્રયત્ન કરે છે, કંઈક પગલું ભરે છે ત્યારે એને સામાજિક આંદોલન છે એ તરીકે ઓળખાવી શકાય છે. પણ નિસ્બેત સામાજિક આંદોલન છે એને કઈ તરીકે ઓળખાવે છે તો નિસ્બેતના મતે સામાજિક ચળવળ, એણે આંદોલનને બદલે ચળવળ એવો શબ્દનો ઉપયોગ કરેલો છે. તો સામાજિક ચળવળ છે એને ચોક્કસ ધ્યેય હોય છે, કાં તો જીવન પદ્ધતિને બદલાવાનો, કાં તો દૂષણો છે, કોઈ સમસ્યા છે એને દૂર કરવા માટેનું. તો સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. એટલે સમાજની જે વ્યવસ્થા છે, સમાજનું જે માળખું છે એમાં કંઈક ફેરફાર લાવવાનો એનો હેતુ હોય છે. તો નિસ્બેત છે એ પણ સરળ વ્યાખ્યા આપે છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અને તે ધ્યેય સામાજિક માળખામાં કંઈક ને કંઈક પરિવર્તન છે એ લઈ આવે છે. તો આ રીતે સામાજિક આંદોલન છે એનો આપણે અર્થ સમજ્યા. હવે સામાજિક આંદોલનના લક્ષણો છે એના વિશે આપણે સમજીએ. તો સામાજિક આંદોલન એક સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. લાંબા સમય સુધી ચાલતું સામૂહિક પગલું છે એવું આપણે કીધું હતું, ત્યાં એનો સમયગાળો બતાવી દીધેલો છે કે સામાજિક પ્રક્રિયા છે. સામાજિક આંદોલન એક સામાજિક પ્રક્રિયા છે, એ દ્રષ્ટિએ સામાજિક પ્રક્રિયા છે, અને લાંબો સમય ચાલે છે એ દ્રષ્ટિએ લાંબા ગાળાની પ્રક્રિયા છે. પછી આંદોલન સામૂહિકતા ધરાવે છે, એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા આંદોલન છે કે સમાજમાં
પરિવર્તન લાવી શકાતો નથી, પરંતુ સામૂહિક પગલું છે. એટલે કે સમૂહ ઘણા બધા લોકો એની સાથે લઈ એનો વિરોધ કરે છે અથવા તો દૂષણને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે આંદોલન છે તો એની સાથે સામૂહિકતા હોય જ છે. એટલે બીજું એનું લક્ષણ આંદોલન સામૂહિકતા ધરાવે છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ, કોઈ પણ આંદોલનનો ધ્યેયલક્ષી હોય છે. જે નિસ્બતે છે એણે વ્યાખ્યા આપેલી હતી કે સામાજિક ચળવળ પાછળ કોઈ ચોક્કસ ધ્યેય હોય છે. કોઈને કોઈ સ્ત્રીઓ છે, સ્ત્રી આંદોલન હોય તો સ્ત્રીઓને પોતાના અધિકારો છે એ મળે એ માટેનું હોય છે. ખેડૂતો છે તો ખેડૂતોને અમુક જે કૃષિ બિલ છે એ સુધારા માટેનું એ અત્યારે છે. તો એ કંઈક ને કંઈક કોઈ પણ આંદોલન છે તો એમાં કોઈને કોઈ તો એનું પાછળ ધ્યેય હોય જ છે અને એ ધ્યેયને હાંસલ કરી અને સમાજમાં પરિવર્તન છે એ લઈ આવે છે. તો ત્રીજું લક્ષણ, કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. ચોથું, સામાન્ય રીતે મોટા ભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણી પ્રેરિત હોય છે. કોઈને કોઈ વિચારસરણી છે એની સાથે સંકળાયેલી હોય જ છે. કોઈને કોઈ દ્રષ્ટિકોણ, કોઈ ક્રાંતિકારી વિચારસરણીથી, કોઈ સુધારાવાદી વિચારસરણીથી, આ પ્રમાણે. તો સામાન્ય રીતે મોટાભાગના આંદોલન કોઈને કોઈ વિચારસરણી છે એની સાથે સંકળાયેલા હોય જ છે. આંદોલન ક્રિયા તરફથી અભિમુખતા દર્શાવે છે. એટલે કે ક્રિયા તરફથી અભિમુખતા, એની પાછળ કોઈને કોઈ વિરોધ કરે છે કાળી પટ્ટી બાંધીને અથવા તો સૂત્રોચ્ચાર કરીને, તો એ ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. આવી રીતે આંદોલન છે એની પાછળ કોઈને કોઈ કાર્ય કરી અને પોતાનો વિરોધ છે એ દર્શાવે છે. લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. હવે વ્યક્તિ અને વ્યક્તિનું ચોક્કસ પ્રકારનું જે આંદોલન કરે છે એ આંદોલન સાથે વ્યક્તિ કે જે તે સંકળાયેલી વ્યક્તિ છે એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા હોય છે, લાગણીની સાથે સંકળાયેલા હોય છે. અને સાતમું લક્ષણ છે, પ્રત્યેક આંદોલનમાં પોતાની માગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે. કોઈને કોઈ પદ્ધતિ દ્વારા, કાં તો સૂત્રોચ્ચાર દ્વારા, કાં તો રેલી કાઢીને, કાં તો કાળી પટ્ટી બાંધીને, કાં તો હમણાં જ જે શિક્ષકો છે એણે ગ્રેડ પે બાબતે જે આંદોલન કરેલું હતું તો એમાં એણે નક્કી કરેલું હતું જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમાં એણે માગણી છે એ રજૂ કરેલી હતી. અને એ માટે અનેક પ્રકારની રીતો છે એનો પણ એમાં ઉપયોગ કરવામાં આવે છે. અને આઠમું લક્ષણ, જે છેલ્લું લક્ષણ છે, એ પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. બદલાવ, કેમ કે આંદોલન એટલા જ માટે થાય છે કે જે છે એમાં કંઈક પરિવર્તન લઈ આવવાનું, એટલે કે બદલાવ. અને સાતત્ય, ટકી પણ રહે છે. એ આંદોલન છે લાંબા સમય સુધી ટકી રહે છે અથવા તો એ જ આંદોલનમાંથી અમુક અને ફરી પાછું એને લગતું બીજું આંદોલન પણ કરે છે. તો પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા પણ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે સામાજિક આંદોલન છે એનો અર્થ અને એના લક્ષણો છે એના વિશેની સમજૂતી આપણે આ વિડીયોમાં જોઈ છે. હવે ફરી પાછા મળશું ત્યારે સામાજિક આંદોલનના જે પ્રકારો છે એ 4 પ્રકારો છે: સુધારાવાદી, ક્રાંતિકારી, વિરોધાત્મક અને પ્રતિરોધાત્મક. એ 4 આંદોલનો છે એના વિશેની પણ વિગતે હવે પછીના વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.